દીક્ષા આપશું તો એ ઉપદ્રવી લોકો અહીંયા ઘૂસી જ ગયા છે, અંદર ઘૂસી ગયા છે. આતંકવાદીઓ અંદર ઘૂસી ગયા છે. ભક્તિની ઈચ્છા જ નથી, કૃષ્ણની ઈચ્છા જ નથી, વિષયોને જ ભજે છે. એવા લોકો પુષ્ટિ માર્ગમાં આવી જાય તો શું કરશે? ઉત્પાદ જ કરશે, બીજું શું કરશે? અહીંયા આવીને એ ઉત્પાદ જ કરવાના છે. એટલે એવા વિષય કામી લોકો એ પણ પુષ્ટિ માર્ગમાં આવી ગયા. પ્રવાહી આસુરી લોકો પણ આવી ગયા. મર્યાદા માર્ગીય છે એ પણ પુષ્ટિ માર્ગની સાધનામાં સેટ ન થઈ શકે, એને મુક્તિ જોઈએ છે. એટલે મર્યાદા માર્ગી કામનાવાળા છે એ પુષ્ટિ માર્ગમાં આવી ગયા. તો આપણે ચેક તો કરતા નથી, દરવાજા ખુલ્લા રાખ્યા છે, ખાડે ડૂચા, દરવાજા ખુલ્લા. હા, બધા દરવાજા ખુલ્લા, ગમે એ બ્રહ્મ સંબંધ લઈ જાય, ગમે એ નામ દીક્ષા લઈ જાય. આપણે દરવાજા ખુલ્લા મૂકી દીધા પુષ્ટિ માર્ગના. એટલે પ્રવાહી લોકો ઘૂસી ગયા અંદર, અને આસુરી લોકો પણ આવી ગયા, મર્યાદા માર્ગી પણ આવી ગયા. મર્યાદા જીવ હતા એ પણ આમાં આવી ગયા. આપણે આમાં સેટ ન થઈ શકે, એની સાધન નિષ્ઠા જ હોય. એટલે એ પણ પાછા પુષ્ટિ માર્ગમાં પણ એવું સાધન નિષ્ઠાના પ્રકારો જ એવું પુષ્ટિ માર્ગમાં એ ઉત્પન્ન કરે, એને એમાં જ આનંદ આવે. જિમ્નાસ્ટિકના કેટલા પાઠ કરવા કે 108 પાઠ કરવા, માંડવી દાણા લઈ લઈને નમામ યમનામ સકલ સિદ્ધિ હે તુમ. આપણે ત્યાં આવો પ્રકાર નથી એટલા પાઠ કરો ને એટલા પાઠ કરવા. આ તો અનુષ્ઠાનના પ્રકાર છે, તો મર્યાદા માર્ગના પ્રકાર છે, અનુષ્ઠાનનો પ્રકાર છે. હા, જરૂર. મહાપ્રભુજી કહે છે જો બ્રહ્મરૂપે ઉપાસના કરે તો એનો બ્રહ્મ પ્રવેશ થઈ જાય, એટલે કે અક્ષર બ્રહ્મમાં વિલીન થઈ જાય, એ મુક્તિ પ્રાપ્ત. જ્યાં સુધી બધા દેવતાઓને જો બ્રહ્મરૂપે માનીને ઉપાસના કરવામાં આવે, બ્રહ્મેવ તાદૃશમ યસ્માત, એ પ્રકારે બ્રહ્મ માનીને ઉપાસના કરવામાં આવે તો અક્ષર બ્રહ્મની અંદર એની મુક્તિ થઈ જાય. અક્ષર બ્રહ્મ, અક્ષર સાયુજ્ય, અક્ષર સાયુજ્ય થાય. તો જ્યાં સુધી તો પહોંચી શકાય. દેવતાઓની ભક્તિથી શિવ જે છે એને મુક્ત કરી શકે છે, એટલે એમને અક્ષર બ્રહ્મમાં વિલીન કરાવી શકે છે. એક વૈષ્ણવ અમારે ત્યાં જુનાગઢમાં જ છે કે પરંપરાથી અમે બધા વૈષ્ણવ છીએ, ઘરમાં ઠાકોરજી બિરાજે છે. પછી છોકરોમાં મારી પાસે આવે છે, એને કીધું મારું મન ક્યારેય પણ કૃષ્ણમાં બહુ કૃષ્ણમાં લાગે તો છે, કૃષ્ણ ગમે, પણ જેટલી શિવમાં આસક્તિ છે એવું કૃષ્ણમાં ભાવ થતો નથી. તો હવે શું કરવું? એ બધા પુષ્ટિમાર્ગના ગ્રંથે વાંચે, બધું લઈ જાય, પણ કે શિવની આસક્તિ છૂટતી નથી. તો મેં કીધું અનન્ય ભાવથી શિવની શરણાગતિ કરો, કાયમ માટે શિવ મંદિરે જાય જ છે રોજ. અને શિવને છેલ્લે સુધી કે એને એવો ભાવ છે કે છેલ્લે શિવજી બધામાંથી નિવૃત્ત થઈ જાય પછી મારી પર દ્રષ્ટિ કરે, એટલે એ પોઢાડીને મંદિર બંધ કરીને આવે રોજ. એ રોજ મારા ઘર પાસેથી નીકળે, બાજુમાં જ રહે છે. એ શિવને છેલ્લે પોઢાડીને જ એટલે કે મંદિર બંધ કરવાનું એક એના ઉપર. એટલી શિવમાં અનન્યતા. મેં કીધું અનન્યતા એમાં જ રાખવી. હવે તમારે મન એમાં બીજે જો તમારે ઉદ્ધાર કરવો છે તો હવે પરંપરા તમારે ભલે વૈષ્ણવની હોય ઘરમાં, પણ તમારે શિવમાં જ દ્રઢ ભાવ રાખવો. અને અહીંયા આવીને બેસવું ખરો, અમારે પ્રવચનમાં આવો બેસો, પણ તમે જે કૃષ્ણ માટે બોલી તમારે બધું શિવ માટે સમજી લેવું, તો તમારો ઉદ્ધાર થઈ જશે. ને કે બાવાના બે બગડશે પાછા. પુષ્ટિ માર્ગી સાધના કરશો, મન શિવમાં રહેશે તો બાવાના બે બગડે. એના કરતાં શિવમાં અનન્ય થઈ જાઓ, શિવને અનન્ય ભાવથી ભાજો, એની નવધા ભક્તિ કરો, એની શરણાગતિ કરો, એને સમર્પિત થઈ જાઓ. શિવ જ સર્વસ્વ છે મારી માટે, એવો ભાવ શિવમાં ધારણ કરો તો શિવ દ્વારા કમસે કમ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ તો શિવ દ્વારા પણ થશે. કોઈ પણ દેવી દેવતાની ઉપાસના બ્રહ્મરૂપથી કરવાથી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે એમને અક્ષર બ્રહ્મનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. અને દેવતા શિવના જે દેવરૂપમાં જેનો ભાવ રહેલો છે તો દેવતા સાયુજ્ય થાય છે, કૈલાસવાસ વગેરે થાય, તો કૈલાસવાસ પણ થાય. એટલે મેં કીધું કે ચિંતા ન કરી કે પુષ્ટિ માર્ગ અમારી પાસે આવવામાં વાંધો નહીં, પણ તમારે બધું શિવમાં જ ભાવ રાખવો, ભાવ શિવમાં રાખવો. હવે આવું કોઈ ગોસાઈ એને ખબર નથી, ગોસાઈ બાળકો આવું બોલે, મેં કીધું માથા ફરેલા જ છે એટલે બધા એમ જ કે આ મગજ ફરેલું છે. પણ મેં કીધું ભાઈ તમારો ભાવ જ શિવમાં છે તો મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે બાલબોધમાં, અત શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકો વસ્તુના સ્થિતિ સંહારો કાર્યો શાસ્ત્ર પ્રવર્તકો. શા માટે તમારે કૃષ્ણ ભક્તિ કરવી? કૃષ્ણમાં ભાવ નથી તો આનંદથી શિવ ભક્તિ કરો, શિવની શરણાગતિ કરો, શિવમય થઈ જાઓ. બસ શિવ જ સર્વસ્વ છે એવું ભાવ તમે ધારણ કરી લ્યો તો શિવ દ્વારા બ્રહ્મ સાયુજ્ય થઈ જશે. એટલે મેં તો રસ્તો બતાવ્યો, બે બાવાના બે ન બગડે એવું ના કરો. કારણ કે એ જ મહાપ્રભુજી બાલબોધમાં કહે છે, બધા જ પુષ્ટિ માર્ગમાં આવી જાઓ એમ મહાપ્રભુ નથી કહે, નહીં તો જ્ઞાને બ્રહ્મ પુનઃ. એટલે બાલબોધને સમજવું આ રીતે જરૂરી છે કે તમારો જો સહજ જે ભાવ કોઈ દેવ પ્રત્યે થાય છે, અને કદાચ તમે પુષ્ટિ માર્ગના અધિકારી હશો અને શિવના ખૂબ કૃપાપાત્ર બની જશો તો શિવ જ તમને રસ્તો બતાવી દેશે.
પણ અનન્ય હશો ને તો બતાવશે રસ્તો. તો બહુ શિવ તમને કહેશે કે તમે જાઓ, તમે પુષ્ટિના અધિકારી છો, પુષ્ટિ માર્ગમાં જાઓ. નરસિંહ મહેતાને શિવે જ રસ્તો બતાવ્યો કે કૃષ્ણ ભક્તિ કરો. અતિ પ્રિયાય હૃદય દિયેતે કતિદેવ હે. મહાપ્રભુ કહે છે બહુ પ્રિય હોય તો શિવ પણ સાચો રસ્તો એને બતાવી દે. વાર્તા પ્રસંગમાં પણ આવે છે. હરિવંશ પાઠક ગણપતિના ઉપાસક હતા. હા, હરિવંશ પાઠક જે છે એ ગણપતિના ઉપાસક હતા. અને શ્રી મહાપ્રભુજી મને મળ્યા તો એમણે મહાપ્રભુજી પાસેથી કોઈ દીક્ષા નહીં, દંડવત નહીં, પાછા, કારણ કે એ તો અનન્ય ગણેશ ઉપાસક હોવાથી પાછા આવતા હતા. મહાપ્રભુજી પાસે મળી અને પાછા આવતા હતા. અને મહાપ્રભુજી પણ એમને એવો જ જવાબ આપ્યો, તમે બ્રાહ્મણ, અમે બ્રાહ્મણ. મહાપ્રભુજી એમ જ કહેતા હતા કે હા એ બરાબર છે. પાછા આવતા હતા, રસ્તામાં ઠેસ લાગીને પડી ગયા. અને ગણપતિજી સપનામાં આજ્ઞા કરી કે તું તેમની પાસે જા, તારો ઉદ્ધાર ત્યાં થશે. ગણપતિજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી, ઠેસ આવીને પડી ગયા, મૂર્છા આવી ગઈ. ત્યાં ગણપતિ દર્શન આપ્યા અને ગણપતિજી કીધું કે ખરેખર તું ત્યાંનો જીવ છો હો, તું આચાર્યજી પાસે જા. પાછા આવ્યા મહાપ્રભુજી પાસે. ત્યારે મહાપ્રભુજીએ કીધું હું બ્રાહ્મણ, તમે બ્રાહ્મણ, શા માટે પાછા આવ્યા? આપણે ભાઈ બ્રાહ્મણ છીએ તો હવે શું કામ મારી પાસે આવવું છે? કે નહીં, હવે હું બ્રાહ્મણ નથી, આ પુરુષોત્તમ છો. કારણ ગણપતિએ કીધું, ગણપતિના અતિ પ્રિય હતા ને, તો ગણપતિજી રસ્તો બતાવ્યો. પુષ્ટિના જીવ હશો તો એમ કહે છે અમારા નહીં, પણ તમે ત્યાં જાઓ. પણ અનન્ય ભાવથી તમે શિવને ભજતા હશો તો શિવની મુક્તિના અધિકારી હશો તો શિવ દ્વારા મુક્તિ મળશે. જો તમે ખરેખર પુષ્ટિ માર્ગી પુષ્ટિ જીવ હશો તો શિવ અતિ પ્રિય માનીને તમને કહેશે કે નહીં, તમે પુષ્ટિમાં, તમે દ્રઢતા થઈ જશે. પછી તો શિવે કીધું કે તું જાઓ. એ નરસિંહ મહેતાને શિવે એ કૃષ્ણ ભક્તિનો માર્ગ બતાવ્યો. પછી નરસિંહ મહેતાએ ક્યારેય પણ શિવ ભક્તિ કરી નથી, કેવલ કૃષ્ણ ભક્તિ જ કરી છે. પણ બતાવ્યો માર્ગ શિવે, તો શિવ પણ માર્ગ બતાવી દેશે, દેવી દેવતાએ બતાવી દે છે, ગણપતિએ બતાવ્યો માર્ગ. ગણપતિએ માર્ગ બતાવ્યો હરિવંશ પાઠકને અને શ્રી મહાપ્રભુજીના સેવક થયા. પછી મહાપ્રભુજીને કહી દીધું કે હવે તો હું જાણી ગયો છું કે આ પુરુષોત્તમ છું, હવે આપ મારો ઉદ્ધાર કરો. પછી મહાપ્રભુજીએ દીક્ષા આપી. તો દેવતાને ખૂબ તમે અનન્ય ભાવથી કદાચ તમારો ભાવ છે, તો આપણે બધું કરીએ છીએ, ક્યારેક આમાં ક્યારેક આમાં, આપણું કોઈ ધ્યેય નિશ્ચિત નથી. એકેય દેવતા કે દેવી પ્રત્યે આપણે વફાદાર નથી હો. આપણે બધા પથ્થર એટલા પૂજે, દેવ એટલું કરીએ છીએ, આપણે જોઈએ છીએ શું કે આપણું લૌકિક સિદ્ધ થાય બસ. આપણે ભજતા દેવતાઓ નથી ભજતા આપણે, પણ લૌકિક સિદ્ધ થાય. બધે જે ભીડ લાગે છે મંદિરોમાં એ લોક સિદ્ધ કરવા માટે છે. દેવતા પ્રત્યે કોઈ ભક્તિનો ભાવ નથી. લૌકિક કેમ કામ સિદ્ધ થાય? તો શનિવારે ભૂત પિશાચ પાસ નહીં આવે, જબ હનુમંત નામ સુનાવે, તો શનિવારે જઈને આપણે હનુમાનજીને ખુશ કરી દઈએ કે ભાઈ આ ભૂત પ્રેતથી તો રક્ષણ કરે, ભૂત પ્રેત પિશાચ બધાથી હનુમાનજી રક્ષણ કરે. પિતૃનો ટાઈમ આવે તો પિતૃને ભજી લઈએ, નવરાત્રિ આવે તો માતાજીને રાજી રાખી લઈએ, શ્રાવણ મહિનો આવે તો શિવજીને ભજી લઈએ, રોજે બધા દેવને અગરબત્તી વગેરે બધું કરી લઈએ. શું કામ? કે આપણે લૌકિકમાં કાંઈ વાંધો આવવો જોઈએ નહીં. દેવતા પ્રત્યે એકેય પ્રત્યે વફાદારી નથી. એટલે એ લોકને ભજવાનો પ્રકાર છે, દેવતાની ઉપાસનાનો પ્રકાર નથી. પણ બાલબોધમાં શ્રી મહાપ્રભુ કહે છે કે જો દેવતા દ્વારા મુક્તિ જોઈએ છે તો દેવતાને સમર્પિત થવું જોઈએ, એ દેવતાને શરણાગતિ કરવી જોઈએ, દેવતાની એની નવધા ભક્તિ કરવી જોઈએ, અને વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતાં કરતાં બધું આ કરવું જોઈએ. વર્ણાશ્રમ ધર્મ કોઈએ છોડવો જોઈએ નહીં. સ્વધર્મમ અનુતિષ્ઠન વૈ ભારત દ્વૈગુણ્ય મનતા ઇત્યેવમ કથિતમ સર્વમ નૈતદ જ્ઞાને ભ્રમ પુનઃ. એટલે આ આપણે જાણીને પુષ્ટિ માર્ગમાં આવશું તો કોઈ ચિંતાનો કોઈ વિષય નથી. જે અલૌકિક પુરુષાર્થ જે છે, બે પ્રકારના પુરુષાર્થ છે, એક લૌકિક પુરુષાર્થ અને અલૌકિક પુરુષાર્થ. લૌકિક પુરુષાર્થ અને અલૌકિક એટલે વૈદિક પુરુષાર્થ. વેદની અંદર જે ધર્માર્થ કામ મોક્ષ બતાવ્યા છે એ પુરુષાર્થને અલૌકિક પુરુષાર્થ કહેવાય છે, અને ઋષિઓએ બનાવેલા શાસ્ત્રોમાં જે ધર્માર્થ કામ મોક્ષ પુરુષાર્થ જે છે એ લૌકિક પુરુષાર્થ છે. હવે એમ કીધું છે અલૌકિક પુરુષાર્થ ક્યાં કે જે વેદમાં કહેલા છે. કેવી રીતે કહેલા છે? સાધ્ય સાધન સંયુતા. એ અલૌકિક પુરુષાર્થ નિરૂપણ કેવી રીતે કર્યું છે? સાધ્ય અને સાધન સહિત. જેમ કે સાધ્ય સાધન ભાવ, સ્વર્ગ જે સાધ્ય છે, વેદમાં કેમ બતાવ્યું કે સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરવી, કે સ્વર્ગ એટલે આત્મસુખની પ્રાપ્તિ કરવી, એ સાધ્ય છે. એ કેનાથી સિદ્ધ થાય છે? તો યજ્ઞથી સિદ્ધ થાય છે. તો યજ્ઞ સાધન થયું, સાધ્ય થયું. આત્મસુખ રૂપ સ્વર્ગ, સ્વર્ગના બે પ્રકાર, એક સ્વર્ગ લોક અને એક આત્મસુખ. આત્મસુખ એટલે આત્માનો આનંદ પ્રકટ થવો. તો આત્માનો આનંદ પ્રકટ થવો, ચિત્ત શુદ્ધ થઈ જવું, એ સ્વર્ગ કહેવાય છે. એને પણ સ્વર્ગ કહેવાય છે. બહુ મહાપ્રભુજી બહુ એનો વિસ્તારથી સર્વનિર્ણયમાં વિચાર કર્યો જ છે શ્રી મહાપ્રભુજીએ.
સર્વનિર્ણય પ્રકરણ જો ભણો ત્યારે એમાં મહાપ્રભુજીએ એનો વિસ્તારથી વિચાર કરેલો છે.